ડભોઈ શહેરમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને શૌર્યના પ્રતીક એવા ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી। શહેરની આયુષ્ય સોસાયટીમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજ અને સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસર જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં બીજે બ્રહ્મભટ્ટ પ્રમુખ, વડોદરા જિલ્લા ભાજપની સોનલબેન, કિશોરભાઈ સોલંકી સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતી બાદ તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બહેનો અને યુવાનોનો પણ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો। આજે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે, એટલા માટે ખેડૂતો માટે આ એક સૌથી અગત્યનો દિવસ છે। આજના દિવસથી ખેડૂતો પોતાની નવી સિઝનની શરૂઆત કરતા હોય છે અને ખેતરમાં પોતાની કામગીરી શરૂ કરે છે। સાથે સાથે આજે પરશુરામજીનો જન્મદિવસ છે અને સમગ્ર દેશમાં આજે પરશુરામ જયંતિની ઉજવણી થઈ રીતે એ રીતે અમારા ડભોઈ નગરમાં પણ આયુષ સોસાયટી ખાતે જે મહાદેવનું મંદિર આવેલું છે, એ મંદિર ખાતે પરશુરામજીની પૂજા, આરતી અને દર્શનનો લાભ મળ્યો। સાથે સાથે સમગ્ર જે જનમેદની ઉપસ્થિતિ તેને અક્ષય તૃતીયાના અને પરશુરામ જયંતિના શુભેચ્છાઓ પાઠવી છે। સર્વે વડોદરા જિલ્લાના સર્વે નગરજનોને પણ હું શુભેચ્છા પાઠવું છું। આ સમય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો, ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને પણ વિનંતી કરી છે કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય। ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના અમારા ઉમેદવારો મોટી લીડથી વિજેતા બને, એ જ શુભેચ્છા। અસ્તુ। વંદે માતરમ। ભારત માતા કી જય।